ના વિદ્યાર્થી કાર્યકર્તાઓ યુનિવર્સિટી હાઈકોર્ટ ખાતે આવ્યા હતા। રજૂઆતમાં અમારી રજૂઆત જે ભૂતકાળમાં પણ હતી કે વડોદરા શહેરના સ્થાનિક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે તે લોકો ધોરણ 12 પાસ કરે તે લોકોને એડમિશનમાં પ્રધાનતા આપવામાં આવે। સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા જ્યારે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે એક જ હેતુ હતું કે સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે તે લોકો ધોરણ 12 પાસ કરે તો બેચલર ડિગ્રી અભ્યાસ માટે એ લોકોને યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય સહેલાઈથી। અને જે ફીસ હોતી હતી તે પણ એક નોમિનલ ફીસ હોતી હતી જેથી દરેક વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગ પરિવારના જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં આવતા હતા તે લોકોને ફીસ પણ પોસાતી હતી। પરંતુ કંઈક ના કંઈક જ્યારથી આ યુનિવર્સિટી કોમન એક્ટની હેઠળ આવી છે, સમાવેશ થયું છે, તો જે યુનિવર્સિટી સત્તાધીશો છે પોતાની મનમાની ચલાવી રહ્યા છે। ગયા વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સમાં લગભગ 2 થી 3 હજાર જે સીટો છે તે ઓછી કરી દેવામાં આવી। વડોદરા શહેરના વિદ્યાર્થીઓ માટે પર્સન્ટેજ ક્રાઇટેરિયા વધારી દેવામાં આવ્યું। આ વર્ષે તો એવું કહેવામાં આવ્યું છે કે 50% જે એડમિશન છે 50% કોટા વડોદરા શહેરના વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને 50%નું કોટા છે આઉટ ઓફ વડોદરા અને આઉટ ઓફ ગુજરાતના વિદ્યાર્થીઓને આપવામાં આવશે। તે તદ્દન ખોટું છે। જો આ નિર્ણય લેવા આવશે તો આના નિર્ણય વિરુદ્ધ અમારા દ્વારા આંદોલન કરવામાં આવશે। હાલમાં તો શાંતિપૂર્વક અમે રજૂઆત કરી રહ્યા છે, આવેદનપત્ર આપી રહ્યા છે। આજે ફરીવાર યુનિવર્સિટીના સત્તાધીશો, વાઇસ ચાન્સેલરને અમે રજૂઆત કરી છે પીઆરઓના મારફતે અને માંગ એક જ છે કે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા જે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટી અમૂલ્ય ભેટ આપવામાં આવી છે। 90% વિદ્યાર્થીઓ વડોદરાના હોવા જોઈએ અને 10% જે વિદ્યાર્થીઓ છે તે લોકો આઉટસાઇડરના હોય, એડમિશન એ લોકો મેળવે તો એમાં અમને કોઈ પણ પ્રકારનો વાંધો નહીં। જો તમે આઉટસાઇડર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવા માંગતા હો તો સીધો વધારો એમાં અમે પણ એગ્રી છે, અમને કોઈ પણ વિરોધ નથી। પરંતુ જો આ નિર્ણય લેવામાં આવ્યો 50-50%નો તો આ સીધો જે અપમાન છે સર સયાજીરાવ ગાયકવાડનો થશે। એમના દ્વારા આપેલી આ યુનિવર્સિટીની જે ભેટ વિદ્યાર્થીઓને કરવામાં આવી છે એ અપમાન તેમનું થશે। તો આ અપમાન ના થાય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે, વડોદરાના વિદ્યાર્થીઓને પલાયન ના કરવું પડે, કોઈ અન્ય જગ્યાએ ભણવા ના જવું પડે તે હેતુથી રજૂઆત કરી છે। અને માનનીય પીઆરઓ સાહેબે પણ સ્વીકાર્યું છે કે હાલમાં કોઈપણ પ્રકારનો જે નિર્ણય છે 50-50%નો લેવામાં નથી આવ્યો છે। યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થી સંગઠનો આંદોલન કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે। આ યુનિવર્સિટીની મનમાની તો તમે જો કે એ લોકો વિદ્યાર્થીઓને દબાવવા માટે કંઈક ને કંઈક પ્રયાસ પણ કરી રહ્યા છે, એ લોકો ઉપર અરજી કરી રહ્યા છે, એ લોકો ઉપર એફઆઈઆર કરે છે કે જો આવું ના થવું જોઈએ। લોકતાંત્રિકમાં દરેકને વિરોધ કરવાનો હક છે અને જો વિરોધ શાંતિપૂર્વક થાય અને કાયદામાં રહીને થાય તો કોઈ પણ કાર્યવાહી ના થાય।